ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12ના નામાના મૂળ તત્વો વિષયના વર્ગોમાં આજે આપણે શેરબૂડીના હિસાબો અંતર્ગત ઉદાહરણ નંબર 11નો અભ્યાસ કરીશું. મિત્રો, ગત વિડીયોમાં આપણે શેર જપ્તી અને જપ્ત કરેલા શેર ફરી બહાર પાડવા અંગે આમ નોંધોનો અભ્યાસ કરેલો હતો. તે અંગે 3 ઉદાહરણો પણ આપણે જોયા હતા. હવે મિત્રો, દાખલો નંબર 11 એટલે કે ઉદાહરણ નંબર 11નો અભ્યાસ કરીએ. મિત્રો, આ ઉદાહરણ નંબર 11 જે છે તે પ્રકારનો એક જ 8 માર્કનો દાખલો પણ તમને પરીક્ષામાં પૂછી શકાય. અને ગત વિડીયોની અંદર આપણે શેર જપ્તી અને શેર ફરી બહાર પાડવા અંગેની 3 જુદા જુદા દાખલા જોયેલા. તે મુજબ પણ આપણને શેરમૂડી અંગે 8 માર્ક્સની અંદર પ્રશ્નો પૂછી શકાય. તો ઉદાહરણ નંબર 11 જોઈએ તો નાઝનીન ટેક્સટાઇલ લિમિટેડે 10/1 એવા 12 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા. મિત્રો, 10 રૂપિયાનો 1 એવા 12 લાખ ઇક્વિટી શેર બહાર પાડવામાં આવે છે, જેના પર નીચે મુજબ રકમ ચૂકવવાની હતી. એટલે કંપનીએ નીચે મુજબ રકમ મંગાવી હતી એવું કહેવાય. શેર અરજી વખતે શેર દીઠ 4 રૂપિયા, શેર મંજૂરી વખતે શેર દીઠ 4 રૂપિયા અને છેલ્લા હપ્તા વખતે 2 રૂપિયા. એટલે કે આ રીતે કુલ 10 રૂપિયા કંપનીએ મિત્રો મંગાવ્યા હતા. કંપનીને જાહેર જનતામાંથી 15,50,000 ઇક્વિટી શેર અરજીઓ મળી. મિત્રો, કંપનીએ 12 લાખ શેર બહાર પાડેલા છે, પરંતુ કંપનીને મળેલી અરજી 15,50,000 છે, એટલે વધુ ભરણું છે. એટલે વધારાની અરજીના નાણાં કંપનીએ અરજદારોને પરત કર્યા. હારૂન કે જેના 8,000 શેર મંજૂર કરવામાં આવ્યા હતા, તેણે મંજૂરી અને છેલ્લા હપ્તાની રકમ ચૂકવી ન હતી. મિત્રો, હારૂને મંજૂરી અને છેલ્લા હપ્તાની રકમ કંપનીને ચૂકવી નથી. તેમજ સલીમ કે જેના 2,000 શેર મંજૂર કરવામાં આવ્યા હતા, તેણે છેલ્લા હપ્તાની રકમ ચૂકવી ન હતી. એટલે મિત્રો, 8,000 શેર પર મંજૂરીની રકમ નથી મળતી, જ્યારે કુલ 10,000 શેર ઉપર પ્રથમ હપ્તાની રકમ મળતી નથી કંપનીને. કંપનીએ હારૂન અને સલીમના શેર જપ્ત કર્યા અને જપ્ત કરેલા બધા શેર દીઠ 7 રૂપિયા 50 પૈસા લેખે પૂરેપૂરા ભરપાઈ થયેલા તરીકે ફરી બહાર પાડ્યા. 7 રૂપિયા 50 પૈસા લેખે બહાર પાડ્યા મિત્રો, એટલે કે 2 રૂપિયા અને 50 પૈસાના વટાવથી શેર બહાર પાડ્યા. આ શેર શાહરૂખે ખરીદી લીધા. એટલે કે જપ્ત કરેલા હારૂન અને સલીમના કુલ 10,000 શેર શાહરૂખે ખરીદ્યા. ઉપરના વ્યવહારો નોંધવા કંપનીના ચોપડે આમનોંધ પસાર કરો અને શેર જપ્તી ખાતું બનાવો. મિત્રો, આમનોંધ લખવાની છે અને શેર જપ્તી ખાતું આપણે તૈયાર કરવાનું છે. તો હવે મિત્રો, તમારે તમારું પાઠ્યપુસ્તક સાથે રાખવાનું છે. આપણે એક પછી એક આમનોંધ જોતા જઈએ. મિત્રો, શીર્ષક આવશે નાઝનીન ટેક્સટાઇલ લિમિટેડના ચોપડે આમનોંધ. ખાના તમારે તૈયાર કરવાના રહેશે: તારીખ, વિગત, ખાતાવહી પાના નંબર, ઉધાર રકમ અને જમા રકમ. પહેલી આમનોંધ: મિત્રો, પહેલી આમનોંધ અરજીના નાણાં મળે તેની થશે. કંપનીને 15,50,000 અરજી મળી છે. 4 રૂપિયા લેખે અરજીમાં શેર દીઠ નાણાં મંગાવેલા છે, એટલે 15,50,000 ગુણ્યા 4 કરતાં કંપનીને 62 લાખ રૂપિયા શેર અરજી પેટે મળશે. એટલે આમનોંધ થશે બેંક ખાતે ઉધાર 62 લાખ
તે ઇક્વિટી શેર અરજી ખાતે 62 લાખ, બાબત જે આવશે 15,50,000 શેર પર શેર દીઠ ₹4 લેખે શેર અરજીના નાણાં મળ્યા તેના. હવે મિત્રો નાણાં મળી જાય ત્યારબાદ આપણો બીજો મુદ્દો આવે, વધારાની અરજીના નાણાં પરત કરી મંજૂર થયેલા શેરની રકમ શેરમૂડી ખાતે લઈ જવાની. તો મિત્રો કંપનીએ 12 લાખ શેર બહાર પાડેલા હતા અને કંપનીને 15,50,000 અરજી મળે એટલે 3,50,000 શેર અરજી નામંજૂર થાય. તેના ₹4 પ્રમાણે 14 લાખની રકમ કંપનીએ શેરધારક અરજીકર્તાઓને પરત કરવી પડે. એટલે તે બેંક ખાતે 14 લાખ જમા થશે. 12 લાખ શેર મંજૂર થયા એટલે ₹4 પ્રમાણે 48 લાખ ઇક્વિટી શેર મૂડી ખાતે જમા થશે. એટલે આપણી આમ નોંધ થશે, ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 62 લાખ, તે ઇક્વિટી શેર મૂડી ખાતે 48 લાખ, તે બેંક ખાતે 14 લાખ. બાબત જે લખાશે 12 લાખ શેર મંજૂર કરી બાકીની 3,50,000 શેર અરજી નામંજૂર કરી તેના નાણાં અરજદારોને પરત કર્યા તેના. હવે મિત્રો શેર અરજી વધારાની અરજીના નાણાં પરત કરીને મંજૂર થયેલા શેરની રકમ શેરમૂડી ખાતે લઈ ગયા બાદ શેર મંજૂરીની રકમ લેણી થાય તે અંગેની આમ નોંધ લખવાની છે. તો શેર મંજૂરી વખતે મિત્રો રકમની અંદર આપણે જોયું કે શેર મંજૂરી વખતે પણ શેર દીઠ ₹4 મંગાવેલા છે. પણ મિત્રો હવે મંજૂર થયેલા શેરની સંખ્યા 12 લાખ થઈ ગઈ છે. એટલે 12 લાખ શેર પર ₹4 પ્રમાણે શેર મંજૂરીની રકમ મંગાવવામાં આવશે. એટલે આમ નોંધ થશે, શેર મંજૂરી ખાતે ઉધાર 48 લાખ, તે ઇક્વિટી શેર મૂડી ખાતે 48 લાખ. બાબત જે લખાશે 12 લાખ શેર પર શેર દીઠ ₹4 લેખે શેર મંજૂરીની રકમ લેણી થઈ તેના. હવે મિત્રો શેર મંજૂરીની રકમ લેણી થાય ત્યારબાદ મંજૂરીની રકમ મળે ત્યારે આપણી ચોથી આમ નોંધ આવશે, જેમાં આપણે રકમમાં જોઈએ તો 8,000 શેર જે હારૂનના મંજૂર થયા હતા તેણે મંજૂરીની રકમ ભરી નથી. એટલે હારૂને 8,000 શેર પર ₹4 પ્રમાણે મંજૂરીની રકમ ₹32,000 ભરી નથી. એટલે બાકી હપ્તો થશે. એટલે બાકી હપ્તા ખાતે ઉધાર 32,000 કરવાના થાય, અથવા તો બાકી હપ્તાની જગ્યાએ મિત્રો તમે અહીંયા બાકી મંજૂરી ખાતું ઉધારો તો પણ ચાલે. તો કંપનીના 48 લાખ લેણા થયેલા એમાંથી મિત્રો 32,000 નથી મળતા. એટલે કંપનીને 11,92,000 શેર પર ₹4 પ્રમાણે 47,68,000 મળે. એટલે આમ નોંધ થશે, બેંક ખાતે ઉધાર 47,68,000, મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર 32,000, તે શેર મંજૂરી ખાતે 48 લાખ. બાબત જે આવશે હારૂનના 8,000 શેર સિવાય બાકીના શેર પર મંજૂરીની રકમ મળી ગઈ તેના. હવે મિત્રો મંજૂરીની રકમ મળ્યા બાદ છેલ્લો હપ્તો લેણો થાય. તો છેલ્લો હપ્તો જ્યારે મિત્રો લેણો થશે ત્યારે ₹2 પ્રમાણે રકમ મંગાવી છે. એટલે 12 લાખ શેર ઉપર ₹2 મુજબ 24 લાખની રકમ લેણી થાય. એટલે આમ નોંધ થશે પાંચમી, શેર છેલ્લા હપ્તા ખાતે ઉધાર 24 લાખ, તે ઇક્વિટી શેર મૂડી ખાતે 24 લાખ. બાબત જે આવશે 12 લાખ શેર પર શેર દીઠ ₹2 લેખે છેલ્લા હપ્તાની રકમ લેણી થઈ તેના. હવે મિત્રો છેલ્લા હપ્તાની લેણી થયેલી રકમ મળે તે અંગે છઠ્ઠી આમ નોંધ લખવાની થાય. પણ
રકમની અંદર એવું લખાયું છે કે હારુને મંજૂરી અને છેલ્લા હપ્તાની રકમ ચૂકવી નથી, એટલે હારુને પોતાના 8,000 મંજૂર થયેલા શેર પર છેલ્લા હપ્તાની રકમ નથી ભરી. તે જ રીતે સલીમે પણ છેલ્લા હપ્તાની પોતાના મંજૂર થયેલા 2,000 શેર પર રકમ ભરી નથી. એટલે ટોટલ 10,000 શેર પર ₹2 મુજબ 20,000 બાકી હપ્તા થાય. એટલે કંપનીને 24 લાખમાંથી 20,000 બાકી હપ્તાના બાદ કરતાં 23,80,000ની રકમ મળે. એટલે આમ નોંધ થાય બેંક ખાતે ઉધાર 23,80,000, મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર 20,000, તે શેર છેલ્લા હપ્તા ખાતે 24 લાખ. બાબત જે લખાશે, હારૂનના 80,000 શેર અને સલીમના 2,000 શેર સિવાય બાકીના શેર પર છેલ્લા હપ્તાની રકમ મળી તેના. હવે મિત્રો, રકમમાં એવું દર્શાવાયું છે કે કંપનીએ શેર જપ્ત કર્યા. તો ટોટલ મિત્રો 10,000 શેર જપ્ત કરવામાં આવે છે અને જપ્તી વખતે મંગાવી લીધેલી રકમ ₹10 છે. એટલે 10,000 શેર ગુણ્યા 10થી શેર મૂડી ખાતું ઉધાર થશે. ભરાયેલી કુલ રકમ મિત્રો 48,000 છે, જેમાં હારૂને 8,000 શેર પર અરજીના ₹4 લેખે 32,000 ભરેલા છે, જ્યારે સલીમે 2,000 શેર ઉપર અરજી અને મંજૂરીના 4 + 4 લેખે ₹8 મુજબ 16,000 ભરેલા છે. એટલે ટોટલ ભરાયેલી રકમ 48,000. ભરાયેલી રકમ બરાબર શેર જપ્તીની રકમ થાય. એટલે શેર જપ્તી ખાતું 48,000થી જમા થશે અને મળવાના બાકી હપ્તા કુલ 52,000થી ખાતું જમા કરવાનું થાય. એટલે આપણી આમ નોંધ થશે, ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 1 લાખ, તે શેર જપ્તી ખાતે 48,000, તે મળવાના બાકી હપ્તા ખાતે 52,000. બાબત જે આવશે, હારૂન અને સલીમના શેર છેલ્લા હપ્તા પછી જપ્ત કર્યા તેના, અથવા તો હારૂન અને સલીમના શેર જપ્ત કર્યા તેના. હવે મિત્રો, આ જપ્ત કરેલા શેર ₹7.50 લેખે ફરી બહાર પાડ્યા. એટલે કંપનીને 10,000 શેર પર ₹7.50 લેખે 75,000 મળે. હવે મિત્રો, ₹10નો શેર છે, ₹7.50 વેચાયો, એટલે ₹2.5 વટાવ આપવો પડે, જે શેર જપ્તી ખાતે 25,000થી ઉધાર થશે. એટલે આમ નોંધ થશે, બેંક ખાતે ઉધાર 75,000, શેર જપ્તી ખાતે ઉધાર 25,000, તે ઇક્વિટી શેર મૂડી ખાતે 1 લાખ. બાબત જે લખાશે, જપ્ત કરેલા 10,000 શેર ₹7.50 લેખે ફરી બહાર પાડ્યા તેના. હવે મિત્રો, શેર ફરી બહાર પાડ્યા પછી શેર જપ્તી ખાતાની બાકી મૂડી અનામત ખાતે લઈ જવાની આમ નોંધ આપણે લખવી પડે. તો મિત્રો, શેર જપ્તી ખાતાની બાકી ટોટલ જપ્તી 48,000 હતી. તેમાંથી શેર ફરી બહાર પડતા 25,000 શેર જપ્તી ખાતે ઉધાર કરવામાં આવ્યા. એટલે તફાવત 23,000 વધે, તે મૂડી અનામત ખાતે જાય. એટલે આમ નોંધ થાય, શેર જપ્તી ખાતે ઉધાર 23,000, તે મૂડી અનામત ખાતે 23,000. બાબત જે આવશે, શેર જપ્તી ખાતાની બાકી મૂડી અનામત ખાતે લઈ ગયા તેના. હવે મિત્રો, આપણને શેર જપ્તી ખાતું તૈયાર કરવાનું કહેશે. તો શેર જપ્તી ખાતું ઉધાર બાજુ
જમા બાજુ ખાના થશે તારીખ, વિગત, નોંધ પાના નંબર, રકમ. જમા બાજુ તારીખ, વિગત, નોંધ પાના નંબર, રકમ. મિત્રો, આપણી આમ નોંધમાં જે આમ નોંધમાં શેર જપ્તી ખાતું આવેલું હોય તે મુજબ આપણે ખતવણી કરવાની થાય. તો 8મી આમ નોંધની અંદર સૌપ્રથમ 7મી આમ નોંધમાં શેર જપ્તી ખાતું જમા થયું છે મિત્રો. એટલે 7મી આમ નોંધની ખતવણી કરીએ તો આમ નોંધ છે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, તે શેર જપ્તી ખાતે જમા 48,000. તો શેર જપ્તી ખાતાની જમા બાજુએ ઉધારની વિગત ઇક્વિટી શેર મૂડી ખાતે અને રકમ શેર જપ્તીની 48,000. હવે 8મી આમ નોંધમાં મિત્રો શેર જપ્તી ખાતું 25,000થી ઉધાર થયું છે. એટલે શેર જપ્તી ખાતાની ઉધાર બાજુ તારીખ 8, જમાની વિગત ઇક્વિટી શેર મૂડી ખાતે 25,000. અને 9મી આમ નોંધમાં મિત્રો જપ્તી ખાતું ઉધારીને મૂડી અનામત ખાતું જમા કર્યું છે. એટલે શેર જપ્તી ખાતાની ઉધાર બાજુએ 9મી આમ નોંધની ખતવણી, જમાની વિગત મૂડી અનામત ખાતે 23,000. હવે મિત્રો બંને બાજુના ટોટલ સરખા થઈ જાય છે એટલે ખાતું સરભર થઈ ગયું. એટલે આ રીતે તમારે આમ નોંધ લખીને શેર જપ્તી ખાતું બનાવવાનું હોય તો શેર જપ્તી ખાતું બનાવવાનું રહેશે. મિત્રો, આજે જે આપણે ઉદાહરણ નંબર 11નો અભ્યાસ કર્યો તે પરીક્ષાની દૃષ્ટિએ તમારી માટે આ ઉદાહરણ અગત્યનું છે. એટલે આ ઉદાહરણનો વિડીયો ફરીથી ખૂબ ધ્યાનપૂર્વક જોઈને આ ઉદાહરણની આમ નોંધો જાતે તમારી નોટબુકની અંદર તમારે લખવાની છે.